તારીખના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે 23 એપ્રિલના રોજ। ત્યારે વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે, કુંડલિયા કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે આપણે સીધા વાત કરીશું એમનો મૂડ શું છે, વિદ્યાર્થીનીઓ આ સરકાર અને વિપક્ષ વિશે શું માની રહ્યા છે। બેન, કઈ રીતે જુઓ છો આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ તમને લાગે છે? આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધી વિશે મુદ્દાઓ આવવાનું એવું લાગે છે। તમે બેન શું કહેશો, આ વખતે ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોકો મતદાન કરવાના છે? આજકાલ આપણે આ સ્ટ્રાઇક કરેલી છે બરોબર, અને બીજું પ્લસ એક વસ્તુ છે કે જે નોટબંધીના હિસાબે આપણે પ્રોબ્લેમ થઈ છે એના કારણે છે ને ઘણા વ્યક્તિને પ્રોબ્લેમ પણ થઈ છે અને એનો ઉકેલ પણ મોદીજીએ આપેલો જ છે। તમારા મતે કયા મુદ્દાઓ રહેશે આ વખતની ચૂંટણી? આજ વખતે તો સર્જિકલ સ્ટ્રાઇક સર્જી છે એટલા માટે, એટલે મોદીજી બીજું કંઈ નહીં એમ। અન્ય બહેનો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, તમે શું માનો છો કયા મુદ્દાઓ રહેશે આ વખતની ચૂંટણીમાં? આ વખતની ચૂંટણીમાં મોટામાં મોટો મુદ્દો પુલાવામાં જે હાદસો થયો એનો જ રહેશે, કારણ કે અચાનક જ મોદીજીએ પ્લાન બનાવ્યો કે અચાનક 300 કે એનાથી વધારે લોકો મૃત્યુ પામ્યા પાકિસ્તાનમાં, એને ઉપરથી લઈને ચૂંટણીનો મત એને આપવામાં આવશે। ચોક્કસ શું લાગે છે સમસ્યા સૌથી મોટી કઈ છે અત્યારે? અત્યારે તો આ પાકિસ્તાનનો જે હાદસો થયો એની જ છે સમસ્યા। બીજી કોઈ સમસ્યા અત્યારે? કે મોદી આવ્યા પછી પાણીનો ઘણો બધો વિકાસ, દેશમાં ઘણો બધો વિકાસ થયો મોદી આવ્યા પછી। જ્યારે રાહુલ ગાંધી હતો ત્યારે પાણીનો ઘણો બધો કાપ હતો, અને મોદી આવ્યા પછી પાણી બધું રેગ્યુલર ને બધું ચાલે। હું તો મોદીને જ વોટ આપીશ। તમે બેન શું માનો છો કયા મુદ્દાઓ યુવાનોને ખરેખર રોજગારી મળે છે? રોજગારી મળવી જોઈએ, કારણ કે મોદી આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું છે। શૌચાલયની સુવિધા હતી નહીં તો શૌચાલયની સુવિધા કરાવી અને 2014 થી 2018 સુધીમાં લગભગ 9 કરોડ શૌચાલય બનાવી દીધા છે। એના માટે સારું કહેવાય। અને સ્વચ્છતા અભિયાન, ગંદકી ને બધું પહેલાં બહુ થતું હતું, તો હવે ઘણું સુધર્યું છે। અને પહેલાં પાણીની વ્યવસ્થા હતી નહીં તો અત્યારે નહેર દ્વારા પાણી મળી રહે છે। અને સ્ત્રી સશક્તિકરણ માટે તો લાયસન્સ ફ્રી કરાવવા પડે। બેન, તમે શું માનો છો ગામડામાં જે પહેલા પાણીની સમસ્યા હતી એ હલ થઈ છે કે હજી એવું ને એવું છે? હા, પહેલાં જેટલી હતી એના કરતાં 50% ઓછી થઈ છે તો ખરી, પણ પહેલાં બહુ બધી હતી, હવે થોડીક ઓછી છે। તમે શું માનો છો બેન, ગ્રામ્ય વિસ્તારના કયા કયા પ્રશ્નો જોવા મળી રહ્યા છે? ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમ તો અમે તો કચ્છ વિસ્તારમાંથી આવી છીએ, એટલે કચ્છ વિસ્તારમાં પાણીની બહુ સમસ્યા છે, પણ નરેન્દ્રભાઈ મોદીના આવવાથી અહીંયા નર્મદા આવી ગઈ એટલે તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે કચ્છ વિસ્તારમાં પાણી પૂરું પાડ્યું। અને શૌચાલયની સુવિધા નહોતી, તેથી તેમને ઘર શૌચાલયની સુવિધા કરાવી, તેથી નરેન્દ્રભાઈને વોટ આપવો જરૂરી છે। ચોક્કસ બેન, ખેડૂતોના શું પ્રશ્નો છે? કચ્છની અંદર આ વખતે દુષ્કાળ છે, તો કચ્છની અંદર દુષ્કાળ છે, તેથી નરેન્દ્રભાઈ મોદી જોવે છે કે કચ્છમાં દુષ્કાળ છે, તેથી તેમણે નહેરની સુવિધા કરી છે, જેથી ખેડૂતોને સારી રીતે મદદ મળી શકશે। ચોક્કસ બેન, શું માનો છો કયા વિસ્તારમાંથી તમે આવો છો? જામનગર જિલ્લામાં, જામનગરમાંથી આવું છું। હું બાલંભા ગામડું છે મારું, તે ગામડામાં છે ને પાણીની સુવિધા હજી પહોંચી નથી શકી નર્મદા યોજના હોવા છતાં। તો તે એ જિલ્લા વિસ્તારમાં જો પાણીની વ્યવસ્થા આવી જાય તો ત્યાં પાક વધુ મળે। અને શૌચાલયની સુવિધામાં નરેન્દ્રભાઈ મોદીએ બહુ સારું કામ કર્યું। ગામડાઓમાં શૌચાલયની સુવિધા પૂરી પાડી, જેથી સ્ત્રી સશક્તિકરણમાં બહુ મોટો ઉકેલ મળ્યો। અને એક સ્ત્રી સશક્તિકરણમાં લાયસન્સ ફ્રી મહિલા માટે કરાવવું પડે। બેન, શું માનો છો ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય અત્યારે પ્રશ્નો કયા કયા છે? એક તો છે અમુક યોજનાની જો કેન્દ્ર લેવલે યોજના ચાલતી હોય છે, પણ ગામડામાં કેટલા લોકો ભણેલા નથી હોતા, એટલે એ લોકોને કોઈ વાતની ખબર નથી હોતી। જો એવી કઈ સુવિધા કરવામાં આવે કે કોઈ ખબર પડે તો એ ગામડાના લોકો એનો ફાયદો લઈ શકે। ચોક્કસ બેન, ગ્રામ્ય વિસ્તારમાં કયા મુખ્ય મુદ્દાઓ છે? રસ્તા બરાબર નથી, સડકની સુવિધા સારી નથી, પછી જ્યાં ત્યાં માણસો ગંદકી કરે છે તેની સુવિધા નથી, સિંચાઈની સુવિધા કરે છે, જે લોકો ભણતા નથી એને તો કંઈ ખબર જ નથી હોતી કે નરેન્દ્રભાઈ મોદી કઈ સુવિધા કઈ બહાર પાડી, તેથી તેમને ભણે અને તો સારું કહેવાય કે તેમને બધી સુવિધાની ખબર પડે। ચોક્કસ બેન, શું માનો છો ગ્રામ્ય વિસ્તારના લોકો કયા મુદ્દાઓને લઈને આ વખતે મતદાન કરવાના છે? સૌ પ્રથમ તો આતંકવાદી હુમલો થયો તો એના લીધે થઈ ઘણા બધા
નરેન્દ્ર મોદીને વોટ આપશે, કારણ કે એમનામાં જે આવડત છે ને બીજા કોઈનામાં નથી હોતી. એ છે ને પોતાના મનમાં જ વિચારી રાખે કે આ કરવાનું, બારે નથી પાડવા દેતા. પહેલાં તો છે ને કે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે ને એને તો પહેલાં તો ગામડાની છોકરીઓને ખબર જ નથી હોતી કે શું ભણવાનું હોય છે શું. પહેલાં તો ત્યાં જઈને એ લોકોને કહો કે પહેલાં ગામડાની છોકરીઓને ભણવા દે, અને પૂરી રીતના જો છોકરીઓ ભણશે તો જ તે લોકોને ખબર પડશે કે કેવી રીતના આગળ વધવું ને કેમ. તે લોકો જો જોબને કરશે અત્યારે કેપેબલ થશે તો જ આગળ વધી શકશે, અને તો જ એને બધી ખબર પડશે કે આવી રીતના આમ હોય. અત્યારની ગામડાની છોકરીઓને પહેલાં તો લોકો કે બહાર જ નથી નીકળી દેતા, એમ કહે છે આ હોય છે ઓલું હોય છે, પણ અત્યારે એવું કાંઈ હોતું જ નથી. જો તે લોકોને પૂરું શિક્ષણ મળશે તો એ આગળ વધશે, અને તો એ લોકોને ખબર પડશે કે શું છે ને શું નહીં, એમ કેવી રીતના જિંદગી જીવાય કેવી રીતના નહીં. અત્યારે ગામડાના લોકો તે છોકરીઓને ઘરમાં ને ઘરમાં બેસાડી રાખે છે, કારણ કે એ બધા એમ કહે છે કે બહુ અત્યારે રેર કેસમાં વધવા લાગ્યું છે કે રેપ બાબતે ને એટલા માટે. તો ગામડાના લોકોને એ નથી ખબર હોતી કે શું હોય છે પ્રોપર. તો એ છોકરીઓને પહેલાં તો જઈને એમ કહો કે ભણવું જરૂરી છે. સુરક્ષા મળે છે, દીકરીઓને સુરક્ષા મળે છે. પહેલાના જેવી અત્યારે નથી મળતી. પહેલાં મળતી ત્યાં પહેલાંના લોકોને બધી ખબર. અત્યારે તો બધા અત્યારે એવું નથી કે પૂરેપૂરી સુવિધા મળતી એમ. રોજગારી મળે છે, ગામડાના બહેનો છે એમને રોજગારી મળે? ના, પહેલાના ગામડાના અત્યારે બિલકુલ રોજગારી મળતી જ નથી. તમે શું કહેશો બેન, રોજગારી મળે છે ગામડામાં? ના, નથી મળતી. રોજગારી સાવ મળતી જ નથી. એ લોકોને પૂરતું વેતન જ નથી મળતું. શું પ્રશ્નો છે ગ્રામ્ય વિસ્તારના બેન? ગ્રામ્ય વિસ્તારમાં પાણી ત્યાં સુધી પહોંચતું નથી. અમુક માલ જે જરૂરી છે ખેતી માટે તે સામાન સાધનો નથી મળતા. પછાત વિસ્તારોમાં ઘણા લોકોને કાંઈ ગરીબી વધારે ભોગવવી પડે છે ગામડામાં. બેન, પ્રશ્ન છે આ વખતની ચૂંટણીમાં તમને શું લાગે છે? અમે આમ તો પછાત એરિયામાંથી આવ્યા છીએ. ત્યાં પહેલાં નથી શૌચાલયની સુવિધા, નથી સડક કે કોઈ વસ્તુ નહોતી. હાલ અત્યારે શૌચાલયની ઠેર સુવિધા થઈ ગઈ છે, સડક બધે થઈ ગઈ છે, ભૂગર્ભ ગટર આવી ગઈ છે, પાણીના રોજ ટાંકા આવે છે, અને તળાવ અમારે હતા ને તો એમાં પાણી બહુ તંગી હતી. હાલ એમાં ખોદીને વધુ આમ ઊંડા કરવામાં આવે છે. મકાન મળ્યા છે પછાત વિસ્તાર? આવાસ યોજના અમારે આખું ત્યાં નગર થઈ ગયું છે. આવાસ યોજના જેટલો ત્યાં ઝૂંપડવાસ હતો બધાને શું કહેવાય આવાસ યોજના મળી છે. અને હાલ અમારે ખેડૂતને શું કહેવાય અત્યારે આ દુષ્કાળ જેવું છે તો ખેડૂતોએ જે લોન લીધી હોય એ સરકારે માફ કરી દીધી છે, અને સહકારી સરકાર આપે છે. બેન, કોણ આ વખતે પ્રધાનમંત્રી કોણ બને એવું લાગે છે તમને? નરેન્દ્ર મોદીજી. તમને કોણ લાગે છે બેન, પ્રધાનમંત્રી કોણ બનશે? નરેન્દ્ર મોદી જ. શું કામ નરેન્દ્ર મોદી? કારણ કે એને એટલા સારા વિદેશમાં જઈને કામ કર્યા છે, કોન્ટ્રાક્ટ એટલા બધા લીધા છે, પછી આ બુલેટ ટ્રેન ને એ બધું વસાવી. લાગે છે બેન કોણ બનશે? નરેન્દ્ર મોદી. કારણ કે એને જો આપણા દેશમાં સ્વચ્છતા એવું કાંઈ નહોતું, એ આવ્યા પછી સ્વચ્છતા ને બધું થયું. કારણ કે દેશમાં ઘણું પરિવર્તન આવ્યું છે, એટલે મારી તો એક્સપેક્ટેશન એ જ છે કે નરેન્દ્ર મોદી જ બને. તમને બેન શું લાગે છે કોણ બને એવું? હાલ નથી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે ના બને, પણ જે બનશે એ દેશનું સારું કરશે. એ ખબર નથી ફાઇનલ કે નરેન્દ્ર મોદી જ આવશે એમ. તમે બેન, તમને કોણ લાગે છે કોણ બનશે? ખબર નથી કે કોણ બનશે એમ, પણ જે બને એ દેશ માટે સારું કરે એ જ બેસ્ટ છે. જે બને એ નરેન્દ્ર મોદી બને. કે જો કે નરેન્દ્ર મોદી બને તો બેટર છે, કેમ કે તેની અત્યારે જે ગરીબ લોકોને સુવિધા પૂરેપૂરી આપી છે. કેમ કે જે લોકો દવાખાનામાં હોસ્પિટલમાં પહોંચી નથી શકતા એના માટે અત્યારે અમૃત કાર્ડની ને પ્રોપર સુવિધા કરાવી છે. તો બેટર છે કે જે બને પણ દેશનું સારું કરે બસ. તમને શું લાગે છે બેન, કોણ બને એવું લાગે છે આ વખતે પ્રધાનમંત્રી? અમારા મતે તો નરેન્દ્ર મોદી જ બનવા જોઈએ, કારણ કે એમણે ઘણી બધી સુવિધાઓ આપી છે ગ્રામ્ય લેવલ. ઘણી બધી પહેલાં જેટલું હતું એના કરતાં અત્યારે ઘણું બધું સારું છે. શું લાગે છે બેન, કોણ બને એવું લાગે છે? રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને રેસમાં છે. મારા મતે તો નરેન્દ્રભાઈ મોદી જ આવવા જોઈએ, કારણ કે જે તેનામાં તર્ક શક્તિ છે, વિચાર શક્તિ છે, તેમને દેશના માટે કંઈક કરી બતાવવાની ભાવના છે. તેથી મારા મતે તો નરેન્દ્રભાઈ મોદી જ આવવા જોઈએ. તમને શું લાગે છે બેન? મારા મતે પણ નરેન્દ્ર મોદીજી આવવા જોઈએ, કારણ કે એ ઘણી બધી સુવિધા પૂરી પાડી છે. અને જો એ વધુ સુવિધા હજી નર્મદા યોજના દ્વારા જામનગરના વિસ્તારમાં જો પાણી પૂરી પાડે તો એ નરેન્દ્ર મોદીજી આવશે જ. રાજકોટના જે યુવતીઓ છે તે આપણી સાથે હતા, વિદ્યાર્થીનીઓ. એ અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરી. તમામ લોકો 23 તારીખે મતદાન કરવાના છે, ત્યારે કહી શકાય કે તમામ જે યુવતીઓ છે તે પ્રથમ વખત મતદાન કરવાના છે. અલગ અલગ મુદ્દાઓને લઈને દેશની રાજનીતિ, ગુજરાતની રાજનીતિ અને જે વર્તમાન સરકાર છે તેમના કામો અને વિપક્ષની ભૂમિકા વિશે રાજકોટના યુવાનોનો આ હતો મૂડ.